દારૂના અડ્ડા પર લાઈવ રેડ પાડતા જયેશભાઈ ગુર્જર ઉપર જાનલેવા હુમલો થયો છે। હા, તમે આ પીઆઈ ગોજિયાનો કાવતરો દારૂવાલાથી હુમલો કરાયો છે મારી પર। કેવી રીતના અહીંયા દેશી દારૂ વેચાય છે સૌરવ પોલીસ ચોકીની બાજુમાં। ભાઈ, પીવાવાળા પ્રેમથી નીકળી જજો, બધા પીવાવાળા બધા પ્રેમથી નીકળી જાઓ। હા, તમે જોજો, આ જો બધા ભાગે છે અહીંયાથી। આ જો, ઓય ભાગો નહીં, આ બધા દારૂવાલા છે। હા, તમે માલ જોવો છો, હા તમે જોઈ રહ્યા છો, આ માલ બતાવો। આ જો, ખોલો આ પોટલો ખોલો, આ દેશી દારૂનો માલ અહીંયા, આ ધંધો, આ જો બધા અહીંયા બેસીને પીવે છે અહીંયા, આ દેશી દારૂનો અડ્ડો અહીંયા। ઓય ભાગ નહીં, આ જો કચરો, આ જો ભાઈગા પાછળથી, ઓય એ બાજુથી પકડો આ લોકોને, હા એ બાજુથી પકડો, ઓય માલ નહીં જવા દેતા, માલ નહીં। હા, તમે જો છો કે કેવો રહેવાસી છે, આ રહેવાસી ઇલાકો છે બધો। આ પેટીએમ, આ પૈસા, આ ચખણા પૈસા લઈને નીકળી ગયો ને, કઈ નહીં, માલ પકડાયો ને, હવે કંટ્રોલમાં ફોન કરો અહીંયાથી। આ દેશી દારૂનો ઢગલા તમે જો છો, આ જો આ માલ, આ દેશી દારૂ, આ દેશી દારૂ છે। આ તમે જો છો કે ટીજીબી ની ગલીના અંદર આ અનિલ રાઠોડનો દેશીનો અડ્ડો ચાલે છે અહીંયા, અને આ ગરીબ પબ્લિકોને હેરાન કરવાનું કામ। કેમિકલ વાળો દારૂ, આ કેમિકલ વાળું દારૂ, ઓય વિવેક, કંટ્રોલને ફોન કરવાનું કહે ને ફટાફટ, કંટ્રોલને ફોન કર। આ તમે જો છો અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ગોજિયાના રાજમાં ગૂગલ પે જો દેશી દારૂના અડ્ડા પર બીજો માલ છે, આયરો, આ બીજો માલ, આયરો બધો માલ પકડવાનો, આ બધો તમે માલ જોવો છો દેશી દારૂનો, આ બધો જ માલ લો, આ દેશી દારૂનો માલ। ઓય પંકજને કેને જલ્દી કંટ્રોલમાં ફોન કરે, અરે પંકજને ખબર છે આ દેશી દારૂ, ઓય જલ્દી લિંક શેર કર, લેવું બોલાને થઈ ગઈ, આ હવે નવી લિંક શેર કર, ઓય માલ લઈ લો બધું। આ માલ તમે જો છો, આ જનતા રેડ દ્વારા અમે લોકો પકડ્યું છે, આ ગોજિયા, આ અડાજણ પોલીસ સ્ટેશન નો પીઆઈ ગોજિયા, હજુ તો ફ્રીજમાં ખબર નહીં હું હોય। આ તમે દેશી દારૂનો માલ જોવો છો, આ અડાજણ પોલીસ સ્ટેશનના પીઆઈ આ ગોજિયાના રાજમાં આ દેશી દારૂ, આ પીઆઈ ગોજિયાના રાજમાં ચાલે છે અહીંયા। આ બધો માલ ભેગો કરો, હોય થેલો વીણો બધા, હોય થેલા લાવ જલ્દી, હોય પેલા થેલા લાવ, જો ખોલો, આ દેશી દારૂનો માલ, આ લોકોના જીવ સાથે ચેડા। આ જો તમે દેશી દારૂનો માલ અહીંયા, અને પાછું કહે છે પોલીસ હેરાન કરે છે। પંખાની સુવિધા, ચખડો, નાસ્તો, દરેક વસ્તુ, આ કેરી, આ દેશી દારૂ, આ તમે જો છો, આ જો કચરો, બસ આ દેશી દારૂ, આ બી દેશી દારૂ, આ બતાવીએ, આ જો આ દેશી દારૂ, આ દેશી દારૂ, આ બધા આવાસ વાળા પરેશાન છે, બધા આવાસ વાળા પરેશાન થયેલા છે અહીંયા। ચાલો રાખજો, આપણે ફોન કરીએ જી, બતાવો બતાવો બતાવો, નહીં નહીં નહીં, પીવાવાળા નીકળી જાઓ, પીવાવાળા નીકળી જાઓ, બધા બધા પીવાવાળા તો નીકળી જાઓ અહીંયાથી। ટીજીબી આવાસ કહેવાય, ટીજીબી આવાસ સૌરવ પોલીસ ચોકીની બાજુમાં। બતાવો સોનમન, વાત કરો। બહાર નીકળી જજો જ્યાં પીવાવાળા છે। અને હું અડાજણ વિસ્તારથી વાત કરું છું, અડાજણ પોલીસ સ્ટેશનના હદમાં ટીજીબી સર્કલ પર ટીજીબી આવાસ છે। હલો, સૌરવ પોલીસ ચોકીની બાજુમાં ત્યાં દેશી દારૂના અડ્ડા પર અમે લોકો જનતા રેડ કરેલી છે, અને કઈ નહીં, જેની ગાડી છે એને લઈ જાવ દે, જેની ગાડી છે એને લઈ જાવ દો। હા, તમે જો જનતા રેડ દ્વારા અમે અડ્ડો પકડેલો છે અહીંયા। ભાઈ, આ પેલા ગૂગલ પે બતાવો, એક વખત પાછા ગૂગલ પે બતાવો, હો ભાઈ પેલા ગૂગલ પે લાવો, ગૂગલ પે હા છે આયરો, આ ગૂગલ પે દેશી દારૂ વેચવા માટે ગૂગલ પે નો ઇસ્તેમાલ કરવામાં આવે છે। 4 તો ગૂગલ પે, આની તપાસ હવે ગોજિયા સાહેબ તટસ્થ રીતે કરશે કે કોના રાજમાં આ ચાલી રહેલું છે। આ હા ભાઈ, જેની પેલા એવું કર્યું હોય વિવેક, આ ન્યુસન્સ બંધ થાય તો કઈ થાય ને આના અંદર। ઓય, આ હુમલો, આ મર્દોની તાકાત નથી ભળવાવની, આ મર્દો પર આવી રીતના ઘેરીને હુમલો કરે છે। આ જો તમે, આ થોડી વાર પહેલા આ તમે જો છો, પહેલા કેટલો માલ બતાવેલો તમને, આ તમે જો છો, આ કેટલું અહીંયા માલ હતું,
બધો માલ હટાવ્યો અહીંયાથી આ લોકોએ. આ પોલીસ અડાજણ પોલીસ સ્ટેશનની પોલીસ વડાઓ. હા બોલો સાહેબ, હું કહે છે પોલીસ સ્ટેશન એક તો રહેણાંક વિસ્તારમાં હપ્તા લઈને દારૂનો ધમધમાટ ચલાવો છો, ઉપરથી દારૂબંધીના નાટકો કરો છો, અને ઉપરથી જો કોઈ વ્યક્તિ એને લાઈવ એક્સપોઝ કરે, એનો પર્દાફાશ કરે, હપ્તાખોરીનો પર્દાફાશ કરે, તો બુટલેગરો દ્વારા જાનલેવા હુમલા કરાવો છો. તમને હપ્તાના પૈસા એટલા બધા વાલા છે? તમે હકીકતમાં એવું કહો છો કે અમે જાહેર જનતાની સુરક્ષા, સેવા અને શાંતિ માટે કાર્યરત છીએ, તો અડાજણ પોલીસ શું કરી રહી છે? આ વ્યક્તિએ જેને સારું કામ કર્યું છે, જેને આટલો મોટો દારૂનો અડ્ડો છે એને એક્સપોઝ કર્યો છે, તો એના રક્ષણ કરવાને બદલે અડાજણ પોલીસ એના ઉપર હુમલો કરાવે છે. તમારા બધા નાટકો બંધ કરી દો. તમારાથી જાહેર જનતાની સેવા, સુરક્ષા, શાંતિ ના થતી હોય તો અડાજણ પીઆઈએ રાજીનામું આપી દેવું જોઈએ, નોકરીમાંથી રિઝાઇન કરીને ઘરે જતું રહેવું જોઈએ. એટલે ટૂંકમાં કાં તો નાટકો બંધ કરી દો અને કાં તો દારૂબંધી હટાવી દો, દારૂબંધી લીગલ કરી દો. લોકો આરામથી પી શકે ને કોઈ વ્યક્તિ છે એને વિરોધ કરવો નહીં અને પોતાના જાન ઉપર જોખમ ખેડવું નહીં. એટલે જે પણ હુમલો કરવા વાળા વ્યક્તિ છે એના ઉપર કાયદેસર ધારાધોરણ મુજબ એફઆઈઆર થવી જોઈએ. જયેશ ગુર્જરને તમામ પ્રકારની સુરક્ષા મળવી જોઈએ. અને આ ઘટનામાં હું 100% જયેશ ગુર્જરને સમર્થન કરું છું. અને ભવિષ્યમાં પણ જ્યારે આ રાષ્ટ્ર હિતના અને સમાજ હિતના કાર્યો કરશે ત્યારે મેહુલ બોગરાનું 100% સમર્થન હશે.